ત્યાંથી આક્ષેપો થયા છે કે આધાર કાર્ડ કરવાનું હતું. શું છે વિગત? ખરેખર મને પણ આ સાંભળીને ખૂબ દુઃખ થયું. બેંકની અંદર એવી કોઈ જ લોન મારા કાર્યકાળ દરમિયાનમાં બની નથી અને તે વાતને સુનિશ્ચિત છેલ્લા જ બોર્ડની અંદર 31/12 થયેલી. અમારા જ બોર્ડના ડિરેક્ટર કેસરીસિંહજી એમણે બોર્ડ સમક્ષ રજૂઆત કરેલી ને એ સમયે અમે જ કે અમારા કાર્યકાળ દરમિયાન જે કંઈ લોનો આપી હોય તે તમામ ડોક્યુમેન્ટ એમને બતાવવા માટેની વાત થઈ. બતાવ્યા પણ એ પોતે ત્યારથી નીકળી ગયા. ખરેખર બેંક, રિઝર્વ બેંક અને નાબાર્ડના રૂલ્સ રેગ્યુલેશન ઉપર ચાલે છે. બેન્કિંગ સર્વિસીસ એની પોલિસીઓ નક્કી થાય છે, ઓડિટ થાય. અને જ્યારે આજના દિવસોની અંદર આપણે જોઈએ તો આજે ખેડા જિલ્લા બેંકની જે કાર્ય પદ્ધતિની અંદર જે સુધારો છે, જે આખા ભારતની અંદર તેની નોંધ લેવામાં આવી રહી છે. અને આ વર્ષે હું બહુ જ સાચી લાગણીથી વાત કહીશ કે 5 જેવા એવોર્ડ પણ આ બેંકને મળ્યા છે. કેસરીસિંહની વાતની અંદર જે આક્ષેપ છે કે લોન, પણ એ ખરેખર એક જ વ્યક્તિ વિશેષ માટેની એમની રજૂઆત હતી ને એમના પૂરતી જ એ લોનના ડોક્યુમેન્ટ જોવા માંગતા હતા. ખરેખર મને એ બાબત ઉપર થોડી શંકા એ ગઈ કે અમારી જ એક બ્રાન્ચનો બેંકનો એક કર્મચારી અને જેણે ભૂતકાળની અંદર ખૂબ ગેરરીતિઓ આચરેલી અને તેનું ઉજાગર થયું અને તેને જ્યારે બોર્ડે એને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે, તો આ ઈસમે આ ઇન્ફોર્મેશન ખોટી અમારા ડિરેક્ટરને આપેલી ને આ બાબત 31/12 ચોક્કસ રીતના સંપૂર્ણપણે બતાવવામાં આવેલી ને એના માટે ચોક્કસ વાત પણ થઈ ગઈ. અને લોનની જે પ્રક્રિયા છે તેની અંદર એની અરજદાર અરજી કરે, એની વેલ્યુએશન અમારા બેંકના નિમેલા વેલ્યુઅર હોય વેલ્યુએશન કાઢે, એની લીગાલિટી એનું સાચું છે કે નહીં એના ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ આવે. ત્યારબાદ લોન કમિટી અથવા તો બોર્ડની અંદર લોન આવે અને અમારા પોલિસી ને અમારા નિયમો મુજબ આ હાઉસિંગ લોન છે ને, હાઉસિંગ લોનની અંદર 100% બાંધકામ હોય કે 100% મકાન ખરીદવાનું હોય તેમાં અમારી બેંકની પોલિસી મુજબ 75% સુધીની અમે લોન આપતા હોઈએ છીએ. આ કિસ્સાની અંદર સ્પષ્ટ છે કે જે લોન ધારક છે તેને અમે એનું જે વેલ્યુએશન છે 4 ગણું છે અને એનાથી પણ અમે ફક્ત 30 લાખ રૂપિયા જ એમની લોનની ડિમાન્ડ હતી અને એમને અમે 30 લાખ રૂપિયા લોન આપી. અને લોન આપવા માટેના જે અમારા નિયમો છે, અમે જે વાત અંદર સાંભળી કે દસ્તાવેજ કર્યા વગર પૈસા ચૂકવી દીધા, તો આ ખરેખર એ જે ઇન્ફોર્મેશન છે ખોટી છે. અમારી બેંકે 24 તારીખે કેસરીસિંહની રૂબરૂમાં લોન આપવા માટે નક્કી કર્યું અને 29મી તારીખે જેનું મકાન જે લોન ધારક છે તેમણે ખરીદ્યું, અમે એ લોનના જે 35 લાખ રૂપિયાનો જે ચેક છે એ અમે જે મકાન જેનું હતું એના ખાતાનો આપ્યો, એના ખાતામાં જમા થયા અને એ દિવસે જ દસ્તાવેજ રજીસ્ટર થયો અને એ દસ્તાવેજ રજીસ્ટર થઈને એની કસ્ટડી બેંક પાસે હોય છે. એટલે લોન આપવાના જે નિયમો છે એનું પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું છે. અને આ એક એવું દેખાઈ રહ્યું છે કે આ બાબત જે આક્ષેપિત છે તે ખરેખર ખોટા છે અને આની અંદર બેંક એકદમ સ્પષ્ટ છે. પરંતુ હાલના દિવસોની અંદર મને દેખાય છે કે રાજકીય બાબતોને લઈ અને એક જ વ્યક્તિ માટે આવી મીડિયા સમક્ષ વાત કરવી એ અઘટિત છે. અને સહકારી કાયદો નહીં પણ બેન્કિંગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના માધ્યમથી કોઈ પણ ડાયરેક્ટરે કોઈ પણ જણની આવી લોન બાબતની માહિતી બહાર સુનિશ્ચિત રીતના પ્રેઝન્ટ કરી શકાય નહીં. એ ખરેખર ખૂબ અકલ્પનીય છે. આ લોન કોને લીધેલી અને આનો શેડ્યુલ શું? ખરેખર બેન્કિંગ રૂલ્સ મુજબ આ બાબત અમારથી જાહેર કરી શકાય નહીં, પરંતુ આ એક રાજકીય બાબત છે. આ લોન જે વ્યક્તિને આપવામાં આવેલી એ રાજકીય માણસ છે, પરંતુ એના સિવિલમાં કે કોઈ પણ એક કોઈ જગ્યાએ ડિફોલ્ટર નથી. આજ દિન સુધી અમે જ્યારથી લોન આપી ત્યારથી એના હપ્તા પણ રેગ્યુલર ભરાય છે. અને અમારે તો એટલા માટે સારી વાત છે કે આવા સારા સંનિષ્ઠ માણસો જો આ બેંકની સાથે જોડાશે તો જ લોકોને વધારે બેંકને સાનુકૂળતાથી લોકો જોડેલા રહેશે. સાહેબ,
લોન લેનાર રાજકીય વ્યક્તિ અને આક્ષેપ કરનાર રાજકીય વ્યક્તિ એક જ પક્ષના બંને. તમને શું લાગી રહ્યું છે? આક્ષેપ પ્રતિ આક્ષેપ. રાજકીય બાબતો છે, બેંકની અંદર આવી વાત કરવી ના જોઈએ, પરંતુ હું ચોક્કસ કહીશ કે આ બાબતની અંદર બેંકને ખોટી સંડોવવામાં આવી રહી છે. બેંક આમાં કોઈ પણ જગ્યાએ કોઈ એવું કારણ ઉત્પન્ન થાય અથવા તો કોઈ એવી બાબત કે બેંકના કે એના સભાસદને નુકસાન થાય, એ કોઈ જ કામ બેંક આજ દિન સુધી કરતી નથી અને કરવા માંગતી પણ નથી. અને બેંકની અંદર કોઈ જ ખોટી લોન આજ દિન સુધી આપવામાં આવેલ નથી. આ એક બહુ ચોખ્ખી અને સાચી વાત છે. અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે એમની જે કંઈ આ ગલતફહેમી અથવા તેમની પોતાની મિસઅન્ડરસ્ટેન્ડિંગથી આ જે કંઈ વાત થઈ એ તદ્દન ખોટી છે. બેંક એના મેનેજમેન્ટ એનું વખોડી રાખે છે અને બેંક એના નીતિ નિયમો મુજબ ચાલે છે. બેંકનું જે ગ્રોથ છે અત્યારનું એ પણ સુનિશ્ચિત કરે છે કે બેંક ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. 2023માં બેંક 2500 કરોડના વોલ્યુમ પર હતી, આજે 4000 કરોડના વોલ્યુમ પર છે અને બેંક ડિજિટલ છે. એ પણ હું ચોક્કસ કહી કે કેસરીસિંહે જે ખેડૂતો માટે, પશુપાલકો માટે જે વાત કરી કે ધક્કા ખાવા પડે, તો હું ચોક્કસ કહું છું આ નોંધી લે. બેંક ડિજિટલ છે. એક જ દિવસની અંદર જે સાચા અને પ્રમાણિક જે લોકો છે તેમને તરત લોન મળી જાય છે. આજે પણ બેંકની અંદર 12,000 લોકોને કોઈ જગ્યાએ ધક્કા ખાધા વગર 189 કરોડ ડિજિટલ પ્લેટફોર્મથી 200 કિલોમીટર રહેલા માણસને 2 જ કલાકની અંદર લોન આપવામાં આવી છે. ને એ વાત એમણે પણ સુનિશ્ચિત કરી કે 4 જ દિવસની અંદર લોન મંજૂર થઈ. તો એ બહુ સારી વાત છે કે લોન લેવા માટે 3 મહિના 4 મહિનાની જરૂર નહીં. આ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક છે જે ફક્ત એક જ દિવસની અંદર